હાલો ફ્રેન્ડ્સ, બે મિત્રો છે. એકનું નામ વિવેક અને બીજાનું નામ કરણ. વિવેક દર મહિને 5,000 રૂપિયાની બચત ચાલુ કરે છે તેમની 25 વર્ષની ઉંમરે, અને ટોટલ ઇન્વેસ્ટમેન્ટ કરશે વિવેક 21 લાખ રૂપિયાનું. જ્યારે રૂપિયા રિટર્ન થઈને આવશે ને ત્યારે 3,24,00,000 રૂપિયા આવડી મોટી રકમ થશે વિવેક પાસે, જેમણે 5,000 રૂપિયા પર મંથ બચત કરી છે અને તેમની 25મા વર્ષની ઉંમરે બચત કરવાનું ચાલુ કરી દીધું છે. બીજા એમના મિત્ર છે, એમનું નામ છે કરણ. કરણ દર મહિને 10,000 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરે છે, પરંતુ તેમણે એ ભૂલ કરી કે 35 વર્ષની ઉંમરે તે વ્યક્તિએ બચત કરવાનું ચાલુ કર્યું. 35 વર્ષની ઉંમરે પર મંથ 10,000 રૂપિયા અને તેમનું ટોટલ ઇન્વેસ્ટમેન્ટ થશે 30 લાખ રૂપિયા. 30 લાખ રૂપિયા છતાં પણ તેમને મળશે 1,89,00,000 રૂપિયા. દોસ્તો, બંને દોસ્તોનું ડિફરન્સ જોજો. 25 વર્ષે ચાલુ કરવા માટે કેવડો લાભ અને 35મા વર્ષે બચત કરવા માટેનો કેવડો મોટો લાભ. એકને 3 કરોડ રૂપિયા મળે છે અને એકને 1,89,00,000 રૂપિયા મળે છે. દોસ્તો, સમય ફરીથી આવવાનો નથી, એટલે જેટલી જલ્દી તમે ઇન્વેસ્ટમેન્ટ સ્ટાર્ટ કરશો એટલી વહેલા તમારે રૂપિયાનો બેનિફિટ મળશે અને વધારે મળશે. થેન્ક યુ.